તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એવી પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં માતાજીએ સાક્ષાત પરચા પૂરેલા છે અને આ એવી પવિત્ર ભૂમિ છે જ્યાં તમે લગભગ દર્શને આવેલા જ હશો. તો આજનો વિડીયો જો તમે ભાગ્યશાળી છો તમારી પાસે પહોંચી ગયો છે, કારણ કે આજે રવિવાર અને સાથે સાથે પૂનમનો દિવસ છે. હજારો વર્ષ પહેલા અહીંયા આ ભૂમિ ઉપર સાધુ સંતો તપસ્યા કરતા અને તપસ્યા કરવામાં જે રાક્ષસો એની તપસ્યાને ભંગ કરતા હતા અને જે સાધુ સંતોએ આદ્યાશક્તિ માતાજીને પ્રાર્થના કરી અને માતાજીએ આ સ્થાન ઉપર આવી અને સાક્ષાત જે રાક્ષસોના વધ કરેલા, જેનું નામ હતું ચંડ અને મૂંડ. તો આજે આપણે ચોટીલાની અંદર છીએ માતાજીના સાનિધ્યમાં અને અત્યારે આજે રવિવાર અને પૂનમનો દિવસ છે અને ફૂલ ટ્રાફિક છે. તો આ જગ્યા ઉપર સાધુ સંતોને બહુ હેરાન કરતા હતા બે રાક્ષસ, જેનું નામ હતું ચંડ અને મૂંડ. અને સાધુ સંતોએ એ માતાજીને આરાધના કરી અને માતાજી સાક્ષાત આ ભૂમિ ઉપર આવી અને ચંડ અને મૂંડ રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે આ માતાજીનું નામ ત્યારથી ચંડી ચામુંડા માતાજી કહેવાય છે. અને લગભગ આપણા હિન્દુમાં દરેક સમાજના કુળદેવી એવા આ ચામુંડ માતાજીના આજે આપણે દર્શન કરવાના છે. તો જેવી જેની શ્રદ્ધા, જેવો ભાવ, એવા જ બધાને અલગ અલગ દર્શન થવાના છે. તો કમેન્ટમાં જરૂર કહેજો કે ને કઈ રીતના કેવા દર્શન થયા છે, કેવો આભાસ થાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં. નસીબદાર છો તમે કે આજના દિવસનો હું તમને વિડીયો દ્વારા માતાજીના સાક્ષાત દર્શન કરાવવાનો છું. અને આજે રવિવાર અને પૂનમ બંને સાથે છે. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને દર્શન કરાવીશ અને ઘણી બધી આપણે આ ડુંગર વિશે અને માતાજી વિશે બને એટલી આપણે ઇતિહાસ વિશે જાણવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા ચામુંડ માતાજીનો મઠ નવો બની રહ્યો છે અને આ જગ્યા ઉપર ઘણા બધા સ્ટોલ આવેલા છે. શ્રીફળ, નારિયેળ, અગરબત્તી, ચુંદડી તમને બધું મળી રહે છે. અત્યારે ટ્રાફિક જો જોરદાર ટ્રાફિક છે. હજી આપણે સવારમાં વહેલા જ પહોંચવાના હતા પણ મોડું થઈ ગયું છે, તોય અત્યારે જો ટ્રાફિક બહુ છે. તો ડુંગર ઉપર પહોંચવા માટે લગભગ 500-700 પગથિયા છે અને કહેવાય છે કે ઉગાડા પગે ચડે તો એની મનોકામના જરૂર પૂરી થઈ છે. આ ભાઈ જો ઉગાડા પગે જાય છે અને આપણે પણ ઉગાડા પગે જ છીએ. નીચે દર્શન કરવા હોય તો અહીંયા પણ માતાજી બિરાજમાન છે અને આપણે અહીંથી હવે પગથિયા સ્ટાર્ટ કરવાના છે. અને આ બાજુ ભોજન પ્રસાદનું પણ ભોજનાલય ચાલુ છે. માટે સરસ મજાના ઘોડા પણ છે અને ટ્રાફિક જોવો અત્યારે.
હાલો નીચે ઉતરવાનું ચાલુ કરું તો ફરજ નથી કે જમીન તમે જઈ જાઓ. તો મિત્રો કર્યા ને માતાજીના દર્શન આજે પૂનમના દિવસે. બહુ ટ્રાફિક થઈ ગયો હતો, ઘણું બધું પબ્લિક એમ કહેવાય ને કે બહુ ટ્રાફિક એમ થઈ ગયો હતો અને લોકોની સંખ્યા બહુ વધી ગઈ હતી. આપણા એક સંબંધી પણ સવારમાં વહેલા દર્શને આવેલા હતા. એની પાસેથી મને જાણવા મળ્યું કે સવારમાં તો એટલું પબ્લિક થઈ ગયું હતું ને કે ધક્કામુક્કી થઈ ગઈ હતી અને ઘણા બધા લોકોને હુમલાની પણ અસર થઈ ગઈ હતી, કારણ કે ટ્રાફિકમાં વિસાણા હોય એટલા માટે ઘણાઈને તકલીફ પડી હતી. મારું તો બસ એટલું કહેવું છે કે માતાજી સૌને સુખી રાખે, બધાની મનોકામના પૂરી કરે. પણ ખાસ કરીને પૂનમ ભરવા જતા હોય એ લોકોને ખાસ વિનંતી કે જેને કોઈને હૃદયની બીમારી હોય, એકાદી વાર હુમલો આવેલો હોય, કે શ્વાસની તકલીફ હોય તો એને આ પૂનમમાં હવે ના જવું જોઈએ. મારું એવું કહેવું છે, મહેરબાની કરીને સ્વાસ્થ્ય માટે કહું છું, કારણ કે હવે બહુ ટ્રાફિક થવા માંડ્યો છે. ચોટીલામાં પૂનમના દિવસે મેળા જેવો માહોલ થઈ જાય, મેળા કરતાંય બદતર એમ બહુ ટ્રાફિક થઈ જાય છે. શ્રદ્ધાળુઓની એટલી બધી ભીડ થઈ જાય છે, એટલા માટે આમાં ધક્કામુક્કી થાય ત્યારે કાંઈ નક્કી ના હોય. લોકોની ભીડમાં કોને ક્યાં ઈજા થઈ જાય, તો જેને આવી કોઈ હૃદયની બીમારી હોય તો એ લોકોને વધારે તકલીફ પડે. અત્યારે હું દર્શન કરવા ગયો તો લગભગ 11, 11:30નો સમય હતો, તો પણ એટલી ભીડ હતી. હું પણ એટલો વિસાઈ ગયો હતો. તમે વિડીયોમાં જોયું હશે. મેં તમને દર્શન કરાવવા માટે માંડ શૂટિંગ કરેલું છે. તો અત્યારે પણ એટલો બધો ટ્રાફિક હતો. અને ખાસ બસ વાત તો એ છે કે હાલમાં પણ હજી અહીંયા આપણા ચામુંડા માતાજીના મંદિરમાં સાનિધ્યમાં માતાજીએ હજી સુધી કોઈને એ મંદિરની અંદર રાત્રિ રોકાણ માટે પૂજારીને પણ હજી પણ મંજૂરી મળતી નથી. માત્ર ને માત્ર નવરાત્રિના દિવસોમાં જ માતાજી એ પૂજારીને પણ રજા આપે છે, એ પણ નવરાત્રિના દિવસોમાં. નવરાત્રિ સિવાય ત્યાં ઉપર આરતી થઈ જાય એટલે પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. દિવસના મતલબ સવારે 5 વાગે આરતી સમયે બધાને જવાની રજા મળે. એ 5 વાગ્યાની આરતી થાય
અને ત્યારથી લઈ સંધ્યા આરતી થાય એટલે પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જતા હોય છે. તો આવો કંઈક માતાજીનો અહીંયા પરચો અને માતાજીનો ઇતિહાસ અને માતાજીની હજી હાલમાં પણ હાજરી મોજૂદ જ છે. જે કોઈ ભક્તો શ્રદ્ધાળુઓ મનથી દિલથી શ્રદ્ધાથી પૂનમ ભરવા આવે છે, માતાજીને પગે લાગવા આવે છે, તો એની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને જે આપણો વિડીયો જોવે છે એની પણ મનોકામના બધાને માતાજી સુખી રાખે એવી માતાજી પાસે મારી પ્રાર્થના. તો અહીંથી પણ તમને ડુંગરાના દર્શન કરાવી દઉં. આપણે આવ્યા ત્યારે ઓલી બાજુથી તમને ડુંગરના દર્શન કરાવ્યા હતા, અત્યારે આ બાજુથી. અને હા ભાઈ, ઉજાગરો હતો ને એટલે ભૂલાઈ ગયું હતું, પણ એ સંબંધીનો ફોન આવ્યો ને તે ખબર પડી કે આજ તો સોમવાર છે. એટલે શરૂઆતમાં મેં કીધું હતું કે રવિવાર અને પૂનમ બંને સાથે છે. હું પણ ખુશ હતો, પણ એ આપણા સંબંધીને ફોન કર્યો અને એણે સોમવારનું કીધું તો એ મને ખબર પડી, કારણ કે લગભગ સતત 3 દિવસનો ઉજાગરો છે, એમાં ભૂલાઈ ગયું. બરોડા ગયો તો ઠેઠ અને રિટર્નમાં આપણે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. અને આજે સોમવાર છે અને પૂનમ છે, તો આ પૂનમના આપણા દર્શન હતા સોમવારના દિવસના. એટલે કમેન્ટ ઘણાએ કરી છે કદાચ શરૂઆતની અંદર જ, તો ભાઈ ભૂલચૂક માફ, આજે સોમવાર છે એ બધા થઈ જાય ને ભાઈ. ભૂલ તો માણાથી જ થાય ને, બીજા કેનાથી થાય. એટલે ભૂલ થઈ ગઈ હતી બોલવામાં, અને એ હું કટ પણ કરી શકતો હતો, પણ કટ નહોતું કર્યું, એટલા માટે થઈને લાસ્ટમાં એ વાતની માફી. અને ભાઈ કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા જ નહીં. કેને કેવા દર્શન થયા છે ને જરૂર કહેજો, કારણ કે મને તો અદ્ભુત દર્શન થયા છે. તમને કેવા દર્શન થયા છે ને કમેન્ટમાં જય માતાજી લખી દેજો, અને તમારો દર્શન કરવાનો અનુભવ જણાવી દેજો કમેન્ટની અંદર લખીને તમારી રીતે. તો બધાયની કમેન્ટ જોજો, બધાયને અલગ અલગ દર્શન થયા છે આજના પૂનમના દિવસના માતાજીના દર્શન. અને શરૂઆતની અંદર મેં તમને જેમ વાત કરી હતી કે આ એવું પવિત્ર સ્થાન છે કે જ્યાં સાધુ સંતો અહીંયા તપસ્યા કરતા. અને આ ડુંગરની અંદર અનેક એવી ગુફાઓ આવેલી છે જેની અંદર સાધુ સંતો તપસ્યા કરતા. એ તપસ્યામાં એ ચંડ અને મૂંડ નામના જે રાક્ષસ હતા એ સાધુ સંતોને હેરાન કરતા, ઋષિમુનિને હેરાન કરતા. અને ઋષિમુનિઓએ માતાજીને પ્રાર્થના કરી હતી અને માતાજી આવી અને એ ચંડ મૂંડ બંને રાક્ષસોના એના અસ્ત્ર શસ્ત્રથી વધ કરી નાખ્યો હતો. એટલે અહીંયા માતાજીનું નામ ચંડી ચામુંડા કહેવાનું. અને ત્યારથી જ આ ડુંગર ઉપર માતાજી અહીંયા હાજરા હાજર બિરાજમાની છે. અને હજારો વર્ષો થઈ ગયા છે આ વાતને. તો ત્યારથી જ માતાજી અહીંયા હાજરો હાજર, હાલમાં પણ માતાજીની હાજરી અહીંયા હોય જ છે. તમે વિડીયોમાં જોયું હોય છે, ઘણા ધૂણતા આવતા હતા, ઘણા 4 પૈગે આવતા હતા, ઘણા સૂતા આવતા હતા. અને એક ભાઈ તો તમે ભાઈ વિડીયોમાં જોયા છે, અપંગ હતા અને મારી સાથે એ દર્શન કરી અને નીચે ઉતરતા હતા. તો આવી કંઈક માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને ભાવના જોડાયેલી છે. તો અપંગ પણ જો આ ડુંગર ચડી જતા હોય તો ભાઈ ગજબ જ છે ને એમ. તો માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. તો આવા કંઈક માતાજીના પરચા છે. જોકે અસંખ્ય પરચા છે માતાજીના અહીંયા. તો તમે દર્શન માતાજીના અહીંયા કરવા માટે આવ્યા છો કે નહીં કમેન્ટમાં એ પણ જરૂર જણાવજો. અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ પણ જણાવજો, એટલે મને ખ્યાલ આવે કે આપણો વિડીયો ક્યાંથી જોવાય છે. અને વિડીયો સારો લાગ્યો હોય, દર્શન સારા લાગ્યા હોય તો માતાજીના નામ ઉપર વિડીયોને લાઈક અને હાઈપ આપી દેજો. અને ચેનલમાં નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ વિડીયો અને દર્શન કરવા માટે થઈને. તો આ હતા આજના આપણા ચાઉંડા માતાજીના દર્શન. ચોટીલાવાળા ચાઉંડા માતાજી હો ભાઈ. લગભગ બધાય આપણા હિન્દુ ધર્મમાં આવતા સમાજના લગભગ બધાના કુળદેવી ચાઉંડા માતાજી. બધાને સુખી રાખે એવી મારી માતાજીને પ્રાર્થના. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.